श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदयेशेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं। चतुर्विश्च 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 त्रिविशतथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधाहृदये मम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभो निगमाद्युक्तमानैर्वेत्य त्वां श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके। गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसंगीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। सर्वप्रथम જેમના અનુગ્રહથી આ રસરૂપ ભૂમિ પર રસેશ પ્રભુના લીલા રસથી આપણા નિરસ હૃદયને આપણે સરસ કરી રહ્યા છીએ એવા યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી. આ પટ્ટો શું કામ રાખ્યો હોય છે ખબર તમને? આ વચ્ચે ખાલી પટ્ટો શું કામ રાખ્યો હોય? હું તમને પૂછું છું. અચ્છા, ના ના, આનંદ કરે ને બધા. શ્રી સુબોધનીજી રસપાનના 13મા દિવસે અને યાત્રાના 17મા દિવસે ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો ઘણા એને સાંભળીને એમ થયું કે ઓહો 17 દી થઈ ગયા. પણ એ જ વિલક્ષણતા વિશેષતા જે કંઈ કહો એ આ ભૂમિની છે કે અહીં ભૌતિક રીતે જોવા જાઓ મટીરિયલી તો જેટલી ઘરે સાધન આપણે ઉપલબ્ધ છે, સુખ સુવિધા ઉપલબ્ધ છે, એટલી સ્વાભાવિક છે કે અહીં ન હોય. છતાં પણ ઘર કરતા અહીં વિશેષ આનંદ આવે છે. અને યાત્રા પૂરતું તો યાત્રા પૂરતું, સત્સંગ પૂરતું તો સત્સંગ પૂરતું, પણ એટલી કૃપા તો ખરેખર સ્વીકારવી પડે કે એટલી વાર તો પ્રપંચ વિસ્મૃતિ થઈ જાય છે. કોકને કદાચ યાદ આવતી હોય તો વાત અલગ છે. આપણે 10મા સ્કંદ નિરોધ લીલાના જન્મ પ્રકરણ બાદ તામસ પ્રકરણના 4 અધ્યાયો ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી એ આપણે સમજ્યા. 5મો અધ્યાય એ ભગવાનના જ્ઞાન ગુણને નિરૂપણ કરેલું છે. 4થા અધ્યાયમાં પેલા નામકરણ દ્વારા નામ
અને પછી આપના બાલ ચરિત્ર દ્વારા રૂપથી એ બતાવ્યું કે જે સર્વત્ર વ્યાપ્ત છે, જે બધાના સ્વામી છે અને જેમાંથી બધું પ્રગટ થયું છે, જે દેશ કાલ કર્મ સ્વભાવની મર્યાદાઓને બનાવવા વાળા છે, એને ઉત્પન્ન કરવા વાળા છે, એ પોતે દેશ અને કાલમાં પ્રવેશ કરે છે અને પોતાની બધી શક્તિઓ સાથે જ્યારે એ દેશ કાલમાં પ્રવેશ કરીને લીલા કરે છે, એને આપણે નિરોધ લીલા કહીએ છીએ. નિરોધોસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરિ. પ્રપંચ જે આપણે જગતમાં જોઈએ છીએ, જળ જીવ જે કાંઈ જોઈએ છીએ, જેટલી પ્રકારના જીવ છે, એટલી આવી પૃથ્વી છે, બ્રહ્માંડ, આકાશ, તારા, આ બધું પ્રપંચ છે. ભગવાનને મન થયું એટલે ખડકી દીધું. એ પ્રપંચ રૂપ પણ આપ પોતે થઈ ગયા છે, જે સિદ્ધાંત મુક્તાવલીમાં આપ સમજાવે છે. એ પ્રપંચમાં જ્યારે પોતાની બધી શક્તિઓ સાથે આપ પ્રવેશ કરે છે, ખરી રીતે જોવો તો આપણે ઠાકોરજી પુષ્ઠાવી અને જે ઘરે સેવા પધરાવીએ છીએ, તો એ આપણા પ્રપંચમાં પ્રભુનું પ્રાગટ્ય છે. અહીં અનેક વિધ બાલ લીલાઓ કરી આપણે પેલા જોઈ ગયા. કેમ કે આપણું બાળક ખતરનાક ખેલ એવા એડવેન્ચરસ કરતું હોય તો સ્વાભાવિક છે કે આપણને ભય, બાપાને કદાચ ફેર ના પડે પણ માતાને બહુ ભય લાગતો રહે. એટલે બંને માતાઓના પ્રપંચને ભૂલાવવા માટે અને એમના ચિત્તનો નિરોધ પોતાનામાં કરવા માટે, ફરી એક વખત રિપીટ કરી દઉં કે રોધ એટલે રોકવું, ની એટલે નિતરામ, સંસ્કૃતમાં નિતરામ એટલે સારી રીતે રોકવું. આપણી ચિત્ત વૃત્તિ સારી રીતે ભગવાનના સ્વરૂપ ગુણ લીલામાં રોકાઈ જાય, એનું નામ નિરોધ. તો આવી વિવિધ બાલ લીલાઓ કરી, જેનું બહુ જ સુંદર વર્ણન સુખદેવજી બતાવે છે કે આપે ઘૂંટણ ચાલવાનું ચાલુ કર્યું ત્યારે પોતાના જ આભૂષણોના જે ઝનકાર થતા, અવાજ થતા, એનાથી ચકિત થઈ જતા અને આજુબાજુ જોતા કે આ અવાજ ક્યાંથી આવે છે. ફરી પાછું થોડું ચાલતા અને અવાજ આવતો એટલે ફરી પાછા ગોતવા લાગતા. અને જ્યારે ખબર પડતી કે આ નુપુરનો અવાજ છે, કંકણનો અવાજ છે, તો હાસ્યયુક્ત મુખારવિંદથી વારે ઘડીએ ચાલી ચાલીને એવા અવાજ કરતા. બીજો ભાવ એમાં બતાવ્યો છે કે રીંગણ લીલા કરીને આપે, કેમ કે ષષ્ઠીની રચના સમયે જે પુરુષનું વર્ણન આવે છે, વિરાટ પુરુષનું, એમાં પુરુષના જે ઘૂંટણ છે એ સુતલ છે, એમ આજ્ઞા કરી છે. અને સુતલ એ પાતાલનો 7 પ્રકારના જે પાતાલ છે એમાંનો પ્રકાર છે, એટલે ત્યાં દૈત્યોનો નિવાસ છે. એટલે આ રીંગણ લીલા કરવાથી આપે એક તો પૃથ્વીનું દુઃખ દૂર કર્યું, બીજું કે દૈત્યોનું આપે મર્દન કર્યું. એ દૈત્યોનું મર્દન કરીને પૃથ્વીનું દુઃખ આપે ભગાડ્યું. થોડાક ઘૂંટણ ચાલતો ચાલતો બાળક પછી ધીમે ધીમે ઊભો થવાની કોશિશ કરે, એટલે પ્રભુ ક્યારેક માતાની આંગળી પકડીને, માતાના શ્રીહસ્તને પકડીને, ક્યારેક કોઈ ઉખલ પકડીને, કે ક્યારેક બછડાઓ જે ગાયના વાછડાઓ હોય એની પૂંછડી પકડીને ક્યારેક ઊભા થવાની કોશિશ કરતા. અને થોડાક વિશેષ ચાલવા લાગ્યા એટલે બગડાટી વધી ગઈ અને પછી વાછડાઓની પૂંછડી પાછળથી પકડી લેતા અને પાછળ ઘસડાતા જતા, વાછડાઓ ભાગતા અને ઘસડાતા જતા પણ પૂંછડી છોડતા નહીં.
એનો ભાવ બહુ સુંદર સુબોધનીજીમાં સમજાવે છે કે વાછડાઓ છે એ કર્મજળ મૂળ છે, કે જે કર્મમાં જ નિષ્ઠાવાળા છે. ભગવાન એને પકડે છે, પણ મૂઢ હોવાને કારણે એ આગા ભાગે છે. પણ છતાંય પ્રભુ કૃપાયુક્ત થઈને એને છોડતા નથી, અને એવી રીતે કર્મનિષ્ઠા નિવારણ કરે છે. આજે ભગવાન સિવાયની કોઈ પણ નિષ્ઠા છે એ આપણા માટે નડતર છે. આપણું જે કાંઈ કરવા વાળા છે એ પ્રભુ છે, એને આપણને પકડી રાખ્યા છે, પણ આપણે કર્મજળ જેવા વર્તીએ, મૂઢ જેવા, કે આ હોમ કરી લીધું, આ હવન કરી લીધું, કંઈક નડતર થયું તો આ કરી લીધું. મેં પહેલા પણ કહ્યું હતું કે આપણું આધ્યાત્મિક રીતે જોવો તો નવવિલાસમાં નવરંગના વસ્ત્ર ધરે, નવરંગના આભરણ ધરે, સામગ્રી અલગ આરોગ્ય, એમાં આપણું નવગ્રહ શાંતિ થઈ ગઈ. એને અલગથી કરવાની જરૂર નથી. તો આવી અનેક વિધ લીલાઓ કરીને માતાઓનું ચિત્ત પોતાનામાં પરોવ્યું. કેમ કે ઘરકામમાં ધ્યાન ના દઈ શકતા, એને ઘરે બેસાડી રખાય એવા હતા ને એટલા ચંચલ પ્રભુ કે ક્યાંય એક જગ્યાએ શાંતિથી બેહે નહીં, બધે બગડાટી બોલાવે, ભાગા ભાગી જોઈ. એટલે માતાઓને પણ સતત એમના ધ્યાનમાં રહેવું પડતું. માતાનું હૃદય છે એટલે કોઈ બીજાને કદાચ ધ્યાન રાખવાનું કહે તોય મનમાં તો સંશય રહે જ. એક વાત સમજો, નર્સ હોય એ બાળકનું બહુ સારું ધ્યાન રાખે. કદાચ બાળકની બાયોલોજીકલ સ્થિતિ વિશે માતા કરતા એને વિશેષ જ્ઞાન હોય, વધારે જાણતી હોય, પણ છતાંય માતા જેવું ના રાખી શકે. કેમ કે ત્યાં સ્નેહ પ્રબલ છે અને અહીંયા ક્રિયા પ્રબલ છે. નર્સને તો પગાર મળે છે. જેમ એક વાત કહું કે ઘણા હોય એવા ડોફા, એટલે રાજી થઈ જતા હોય. તમે પ્લેનમાં ચડો એટલે એ જે સ્માઇલ હોય એર હોસ્ટેસની, એ ક્રિયાત્મક હોય, સ્નેહવાળી સ્માઇલ ના હોય. ઘણા મોહાઈ જતા હોય એટલે રાજી થતા હોય મારી સામે હસી, પણ અરે ડોફા બધા સામે હસે, એને એના જ રૂપિયા મળે, હસવાના જ રૂપિયા મળે એને. હવે એ એર હોસ્ટેસ હશે અને ઘરવાળી હશે, એમાં કઈ ફેર નહીં. તો કોઈ નિરીક્ષક રાખવો એ પણ માતાઓના હૃદયને સંતોષ ના થાય. એટલે માતાઓનું ચિત્તનું પૂર્ણપણે નિરોધ આ બાળકોમાં, રામ અને કૃષ્ણમાં થયું. આવી લીલા કરી અને ટાઈમે ગમે આ વાછડાઓ છોડી દેતા, વાસણો ફોડી દેતા, કોઈ કદાચ માખણ કે ના દે તો ક્રુદ્ધ થઈ જતા અને આજ્ઞા કરતા કે હું રુદ્રને લઈ આવીશ. આવો જે કોપ કરતા ને, એ શ્રી આચાર્ય ચાણક્ય છે કે એ આપનો જ્ઞાન ગુણ છે. જે વાંદરાઓને ખવડાવી દેતા બધાને, કેમ કે રામચંદ્રજીની સેના છે, એટલે એ આપનો વૈરાગ્ય ગુણ છે. ગોપીઓને આ લીલા દ્વારા મોહિત કરતા એ આપનો શ્રી ગુણ છે. ચોરીના વિવિધ વિવિધ ઉપાયો કરતા એ આપનું વીર્ય છે. કેમ કે આચાર્યચરણ કહે છે કે ચોર્ય શાસ્ત્રમાં જે ઉપાયો છે એનાથી પણ વિશેષ જેમાં નથી એવા એવા ઉપાયો કરતા, તો એ આપનું વીર્ય છે. અને વાછડાઓને છોડી દેતા, મુક્તિ દેવું એ ભગવાનનું કાર્ય છે, એ ઐશ્વર્ય બતાવે છે. આવી રીતે આ બધી લીલાઓ જો જીવ કરે તો 6 પ્રકારના દોષ લાગે, પણ અહીં ભગવાન કરે છે એટલે ભગવાન તો
દોષ રહિત છે, એમાં ક્યારેય પ્રાકૃતનો લેશ માત્ર પણ અંશ નથી, તો દોષ તો ત્યાં સંભવે જ નહીં. એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ સદગુણો શ્રી આચાર્ય ચરણ અહીં ભાવના બતાવે છે કે આ બધી બગડાટી કરી અને એ 6 ગુણ આપે પોતાના દર્શાવ્યા. અને એટલું સુધી તો ઠીક હતું, ત્યાં સુધી તો હજી વાંધો નતો. પણ ગોપીના વર બનીને વહી જાય, ગોપીના છોકરો બનીને વહી જાય, અને ઓલો હાચો વર ને હાચો છોકરો બિચારા રખડી પડે, એવા ખેલ કરે. છોકરો બનીને જાય ને બધું જમી આવે, માખણ બાખણ જલસા મારી આવે, અને હાચો છોકરો આવે તો એને ઓલે કાનુડો સમજીને ભગાડે. એટલે એવા બધા ખેલ કરતા, અને યશોદાજીને આ ગોપીજનો બધા ફરિયાદ કરવા જાય કે આ તમારા છોકરાએ તો એવી બગડાટી બોલાવી છે કે અમને ક્યાંય શાંતિ નથી, અમારે બધું સંતાડીને રાખીએ છીએ તોય આ ગોતી લે છે, અમે અંધારામાં રાખીએ છીએ તો એના શ્રીઅંગના પ્રકાશથી ગોતી લઈએ છે, કેમ કે અંતર્યામી છે. એટલે કેમાં શું છે, મેં પહેલા પણ કહ્યું કે ક્યાં ઘડામાં હું ભર્યું છે એ એને બધી ખબર છે. આ તો આપણે બધું ન બોલવામાં 9 ગુણ, પણ એને બધી ખબર છે, ત્યાં એને કઈ કહેવાની જરૂર નથી. અને એટલા માટે જ આપણે ત્યાં પ્રાર્થનાનો નિષેધ છે. શું કામ? કે જો તમે એને અંતર્યામી માનતા હો તો પછી એને કહેવાની શું જરૂર છે? તમને શું જરૂરિયાત છે, તમારા હિતમાં શું છે એને ખબર જ છે, એને જણાવવાની જરૂર નથી, કે પ્રાર્થના કરવાની જરૂર નથી. એ તો અંતર્યામી છે, એને બધી ખબર પડી જાય કેમાં હું ભર્યું છે. તો આવી બધી બાલ લીલા દ્વારા નંદ યશોદાને તો આનંદ આપ્યો, પણ સાથે સાથે વ્રજવાસીઓને, એ વ્રજ સ્ત્રીઓના મનને પણ આપે આ લીલાઓ દ્વારા મોહી લીધું. હવે એક દિવસ એવું થયું કે રમતા રમતા સખાઓ અને બલદાવજીથી દૂર જઈ અને એકાંતમાં ભગવાન મૃતિકા ભક્ષણ કરવા લાગ્યા, માટી ખાવા લાગ્યા. હવે પ્રાકૃત ભાવ હોય કોઈને તો ડોક્ટરની જેમ કે ભાઈ કેલ્શિયમની કમી છે, પણ અહીંયા ભગવાનમાં એ પ્રાકૃત ભાવ લાગુ ના પડે, કેમ કે આપણી જેમ એનો દેહ નથી, પ્રાકૃત દેહ નથી. એ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવો રસરૂપ આપનો શ્રીઅંગ છે. અહીં ભાવ બતાવે છે કે ભગવાને એકાંતમાં જઈને એટલે માટી ખાધી કે હજી ગોપ બાળકોને આપના સ્વરૂપનું જ્ઞાન નથી, અને આપના રસરૂપ ચરણારવિંદથી સ્પર્શ થયેલી એ મૃતિકા અંતઃસ્થિત બાળકો કે જે પૂતનાના પ્રાણ સાથે જેમને પોતાના શ્રીઅંગમાં સમાવ્યા હતા, એ બાળકોને ભક્તિ રસનું દાન કરવું છે, એટલા માટે ચરણ સંબંધી એ માટી એ બાળકોને ખવડાવી. ગોપ સખા જોઈ ગયા બધા, કા તો ખોટું થાય, રોયકા, બલદાવજી એ રોયકા, બધા ગયા લઈને. ફરિયાદ હાઈકોર્ટમાં ગઈ, યશોદાજી પાસે ખેંચીને લઈ ગયા કે આજો આવા ધંધા કરે. બધા ગોપ સખાએ કીધું ને આ તો ના જ પાડે કે ના મેં માટી નથી ખાધી, સાચાઈ છે. ગોપ સખાઓને આપના સ્વરૂપનું અજ્ઞાન હતું, પણ બલદાવજી તો આપના સ્વરૂપને જાણતા હતા. તો પછી શું કામ બલદાવજીએ ફરિયાદ કરી? સુબોધનીજીમાં શ્રી આચાર્ય પ્રશ્ન કરે છે, તો કહે છે કે બલદાવજીને જ્ઞાન તો હતું, પણ અતિશય સ્નેહના કારણે એમની પણ યશોદાજીની જેમ લૌકિકવત પ્રભુમાં બુદ્ધિ થઈ, એટલે એમણે અજ્ઞાનવશ નહીં પણ સ્નેહના કારણે એમણે ફરિયાદ કરી કે આ એ માટી ખાધી છે. બધા કે આ એ માટી ખાધી છે, ને ઓલા આમ ચોખ્ખી ના પાડે કે ના મેં નથી ખાધી. એટલે કહ્યું કે યશોદાજીએ એનો પ્રભુનો હાથ પકડ્યો અને નેત્રોથી ભય દેખાડવા લાગ્યા,
જેનાથી ડોરા કાઢ્યા એટલે ભગવાને બીવા લાગ્યા અને કહ્યું કે હે અસંયમી, તારામાં સંયમ એટલો નથી કે તું માટી ખાવાથી પોતાને રોકી નથી શકતો, આ બધા કહે છે. એટલે કહ્યું કે માતા, મેં માટી નથી ખાધી. એક વાત બહુ સુંદર અહીં કહે છે કે અજન્મા હોવા છતાં પણ ભગવાન યશોદાજીને માતા કહે છે. એ યશોદાજી પર મહતી કૃપા છે કે જે ક્યારેય જન્મ નથી લેતા, જે કે કોઈના પુત્ર નથી, જે કોઈના પિતા નથી, એક લૌકિક સંબંધો જેમાં ક્યારેય સંભવી નથી શકતા, એ આજે એવી લીલા કરે છે કે યશોદાજીને માતા કહે છે. તો કહ્યું કે મેં તો ખાધી જ નથી. અને સુબોધનીજીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આનાથી ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે કે હું તો આપ્ત કામ છું. મને મારું કોઈ પ્રાકૃત દેહ નથી કે મને ભૂખ લાગે, ક્ષુધા લાગે. એટલે ખાલી માટી જ નહીં પણ દૂધ, દહીં, જે આ કઈ આરોપ કરે છે એ કઈ મેં નથી ખાધું. એ કારે બધું ક્લિયર કરી દીધું. અને આચાર્ય ચણ કહે છે કે હા, અંતસ્થિત બાળકોને ખવડાવ્યું છે, પોતે નથી ખાધું, એટલે ખોટું નથી બોલતા. એટલે માતાને કહ્યું કે મેં જો ખાધી હોય તો પ્રમાણ આપ જોઈ લ્યો, મારું મોઢું જોઈ લ્યો, હું મુખ ખોલીને બતાવું ક્યાંય આપને માટી દેખાય તો. ભગવાન માટે હું ઉપાધિ જાય, તો તરત બધું ક્લીન થઈ જાય, અહીંયા એક સબૂત ના રહે. તો યશોદાજીએ કીધું કે ના, આ બધા ગોપ બાળકો કદાચ ખોટું બોલતા હોય, પણ આ તારો ભાઈ બોલે છે, બલદાવજીએ બોલે છે કે તે માટી ખાધી છે, એટલે દેખાડ મોઢું ખોલીને. અને પ્રભુએ જેવું મુખ ખોલ્યું એટલે જ્યોતિષ ચક્ર, બ્રહ્માંડ, તારાઓ, નક્ષત્રો, કાલ, કર્મ, સ્વભાવ, 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો સહિત વિરાટ પુરુષ સહિત આખી સૃષ્ટિના દર્શન યશોદાજીને પોતાના સહિત થયા. યશોદાજીને બહુ જ વિસ્મય થયો કે આ મારા પુત્રમાં જે કાંઈ મને દેખાય છે એ મારો ભ્રમ છે, મારી બુદ્ધિનો મોહ છે, કે પછી આ બાળકનો જ કંઈક એવો વિભૂતિ યોગ છે. જ્યારે પૂર્ણ જ્ઞાન યશોદાજીને થયું એ કે આ બાળક કોઈ પ્રાકૃત બાળક નથી, એ બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાનીતી શબ્દેતે, કે જે બ્રહ્મ પરમાત્મા બનીને દરેકના હૃદયમાં બિરાજે છે, એ પ્રગટ્યા છો, એવા આપને હું શરણે જાઉં છું. અને પોતે વિચારે છે કે હું યશોદા, હું નંદની પત્ની, હું આ વ્રજવાસીઓના ધનની રક્ષક, એવું જે હું યશોદા છે એ અહંકાર છે, આપણો દેહાભિમાન છે. આપણું નિત્યમાં જે કાંઈ હોય એવો અહમ આપણો ડેવલપ થતો જાય. અને મારા પતિ, આ મારું ગોકુલ, આ મારા વ્રજવાસીઓ, એ મમત્વ છે બધું. એ અહમતા મમતામાં થયું કે અત્યાર સુધી મેં મારો ભવ બગાડ્યો. એ અહમતા મમતાની સંસારાસક્તિમાં આપનું સ્વરૂપનું જ્ઞાન મને ના થયું. એક રીતે જોવો તો એ મૂળ કારણ જે આપણા સુખ દુઃખનું છે સંસારમાં, એ તો હું અને મારું જ છે. આજે હું અને મારું જોડાયેલું છે ઈગો, આપણો અહંકાર. હું ફલાણો છું, હું વેપારી, હું બ્રાહ્મણ, નાત જાતના અહંકાર આપણે હોય કે હું પટેલ, હું લુહાણો, હું બ્રાહ્મણ. એવી રીતે વૈદિક અહંકારે હોય કે હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય. એ રીતે કંઈક વિધિ કરવા બેઠા હો, હવન કરવા બેઠા હો, ત્યારે આપણો વૈદિક અહંકાર જાગૃત થઈ જાય કે હું આ વિધિ કરવા વાળો, હું કરતા. તો એવા અનેક પ્રકારના આપણા અહંકાર, જેવી રીતે યશોદાજી અહીં કહે છે કે દેહના અધ્યાસને કારણે આ દેહ હું છું એવું આપણે સમજી લઈએ છીએ. અને આ દેહમાં પેલા અહંકાર પ્રાપ્ત થાય પછી મારું આવે. પેલા તો હું છું, પછી મારું શું છે એ બધું આવે. આ મારું, આ મારું, એ મમતા એમાંથી પ્રગટ થાય. અને એ અહંકાર અને એ આપણી મમતા, એ આ પ્રપંચમાં
જ્યારે લાગે ત્યારે એ સંસાર ઉત્પન્ન કરે. એ સંસાર ઉત્પન્ન કરે ને, એ સંસાર આપણને સુખ દુઃખ રૂપી ફલ પ્રાપ્ત કરાવે અથવા તો સ્વર્ગ નર્ક રૂપી ફલ પ્રાપ્ત કરાવે. સાધારણ રીતે સમજો કે આપણે ખુશી કોની થાય? રોજ દુનિયાના જન્મ થતા હોય, 750 करोड़ है राजू जी, रोज कितने जन्मते हो, कितने मरते हो? अब सब जन्मते हो, रोज तुम बर्थडे मनाओ, रोज सेलिब्रेशन करो. महीना दिन कर सको, 2 महीना कर सको, फिर सेलिब्रेशन के भी चाहिए ना. रोज रोज कैसे करे? तो बधानी खुशी આપણે નથી મનાવતા, પણ આપણું કોક હોય આપણા અહંકારથી જોડાયેલું, એને ત્યાં કંઈક ખુશી હોય તો આપણને ખુશી થાય. બધાની ખુશી આપણે નથી મનાવતા. ઓબામા પ્રેસિડેન્ટ બની ગયો તો અમુક હોય ગાંડા પાર્ટીઓ કરે, પણ એમાંથી આપણને શું? આપણે કઈ લેવા દેવા? ઘણા એને હાલતી ગાડીએ ચડવાની આદત હોય, કાંઈ નહીં તો હાલો આ મોજ કરી લ્યો, ભાઈ ઓબામા પ્રેસિડેન્ટ બની ગયો. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યાં આપણું હું અને મારું જોડાયેલું છે ને, એનું સુખ આપણને થાય. એવી રીતે દુઃખ પણ આપણને એનું જ થાય. આજ ગમે એ હોસ્પિટલમાં સાધારણ રીતે દયા ઉપજતી હોય, એ દુઃખ થતું હોય, પણ આપણું કોક હોસ્પિટલમાં હોય એનું જેટલું દુઃખ થતું હોય એમ બધાને જોઈને એટલું દુઃખ ના થતું હોય. एक मानवता के हिसाब से होता है दुख, पर स्नेह जिससे लग गया है, अहमता ममता जहां जुड़ गई है, उसका सुख दुख अनुभव में आएगा. तो ये हूँ અને મારું છે ને, સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ કહે છે કે એ જો અવતાર દશામાં તો પ્રેમ મુખ્ય છે, સ્નેહ મુખ્ય છે, અને અનવતાર દશામાં સેવા મુખ્ય. અવતાર દશામાં પોતાના સ્વરૂપમાં એટલો સ્નેહ કરાવી, એવી બધી લીલા ને એવી બધી બગડાટી બોલાવી, અને જે સ્નેહ આસક્તિ પોતાનામાં કરાવી, એનાથી એ અહમતા મમતા ભગવદ અર્થ થઈ જાય છે, અલૌકિક થઈ જાય છે. એવી રીતે જ્યાં સુધી પ્રેમ ઉત્પન્ન નથી થયો ત્યાં સુધી તો ક્રિયાત્મક સેવા જ છે. તો એ સેવા કરીને આપણે આપણી અહમતા મમતા, રોજ આપણે જે કાંઈ કરતા હોય ને એવો આવો આપણો અહંકાર થઈ જાય ડેવલપ. જેમ ઘણા કાપડના વેપારીઓ કાપડિયા થઈ જાય, ઘણા ગામના નામે ઘણાના ઓળખાણ હોય, એના ધંધાના નામે ઘણાની ઓળખાણ હોય. એ જે આપણી ઓળખાણ આપણે દઈએ છીએ એ જ આપણો અહંકાર છે. એ અહંકાર જ્યારે સેવા દ્વારા અને શરણાગતિ સમર્પણની સિસ્ટમ દ્વારા એવો ડેવલપ થઈ જાય કે હું વૈષ્ણવ, અમે રાજના ખાસા ખવાસરે, એ અહંકાર આપણો ડેવલપ થઈ જાય તો પછી એ પ્રભુને રીઝતા વાર ના લાગે. એકવાર આપણે એ નક્કી કરી લઈએ કે ના હું તમારો, પછી આગળ જતા સામસામો નિરોધ થાય, પછી એ કહે કે હા હું તારો ને તું મારો. પણ પેલા એ નક્કી કરવું પડે. તો એ અહમતા મમતાત્મક સંસાર જ બધી આપણને હું ને મારું જે છે એ ઉપાધિ કરાવે. તો એની કેટલી સુંદર પદ્ધતિથી એ આપણી અહમતા મમતાને પ્રભુમાં લગાડવાની વાત એ આ પુષ્ટિ સંપ્રદાય કરે છે કે રોજે રોજ જે કાંઈ કરો ને એમાં તમારી ધીમે ધીમે આસક્તિ થતી જાય. અને એ આસક્તિ ક્યારેક વ્યસન સુધી પણ લૌકિકમાં આપણે જોતા હોય કે પહોંચી જતી હોય, કે એ પછી એટલું વ્યસન થઈ ગયું હોય કે એ ક્રિયા વગર ચાલે જ નહીં. એવી રીતે રોજમાં જ્યારે એ પ્રભુ સાથે સેમ ન્યાય અહીંયા લાગુ પડે છે કે ઘરવાળાઓ સાથે રોજે રોજ રહી રહીને આપણે જેમ એમાં દ્રઢ પ્રેમ થઈ જાય, આસક્તિ થઈ જાય, એવી રીતે એ ભગવાનને ઘરવાળા બનાવીને ભેગા આપણે રાખીએ તો ધીમે ધીમે
એ સેવા કરતા 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 ધીમે ધીમે આપણો અહંકાર એ એક વૈષ્ણવ તરીકેનો અહંકાર થઈ જશે કે હું વૈષ્ણવ. પણ એ સહજ હોવું જોઈએ. વૈષ્ણવત્વમ હિ સહજમ, એ નેચરલ હોવું જોઈએ. આજ અડધી રાતે કોઈક ઝંઝોળીને જગાડે ને કે તમે કોણ, ત્યારે નીકળે કે હું વૈષ્ણવ, તો સમજવું કે નેચરલ આવી ગયું છે. ઈ ના નીકળે ઘણીકમાં, બહુ ઉપાધિ છે. હું ને મારું એવું ચોટેલું છે. એટલે આ એક પુષ્ટિ માર્ગ છે. જોવો, એક વાત સમજો, કોઈ પણ સંપ્રદાય જોઈ લ્યો, કોઈ પણ તમે ધર્મ જોઈ લ્યો, ક્યાંય તમે એમ નહીં કહી શકો કે મારા ઠાકોરજી. અહીંયા તમે ભગવાન ઉપર પોતાની સત્તા રાખી શકશો, કે જેની બધા ઉપર સત્તા છે, જેની આખા જગત ઉપર સત્તા છે, એના ઉપર તમારી સત્તા રાખી શકશો કે મારા ઠાકોરજી. એ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે. અને આયા ઠાકોરજી ભક્તના નામે ઓળખાય છે. આપણે કહીએ તો એમ કે ને કે ઇવન જૂનું તમે જવા દો, પણ આધુનિક કહેશો તો કોના કે ધીરુભાઈ ના ઠાકોરજી, આ કેશુભાઈ ના ઠાકોરજી. આપણે પેલા વૈષ્ણવ નું નામ આવે ને, કેમ કે બધાના પર્સનલ થઈને રહીએ છે એટલા માટે. એટલે અહીંયા તમે કહી શકો કે મારા ઠાકોરજી. તો એ મમત્વ આપણું એ પ્રભુમાં સેવા દ્વારા સંપાદિત થાય છે. એ મમત્વ જ્યારે પ્રભુમાં સંપાદિત થઈ જાય છે, ત્યારે આપોઆપ આપણો અહંકાર, અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મને ના આવે. એ સહજ અહંકાર આવી જાય ને, તો મુક્તિની પણ એને પૈડી ના હોય. લૌકિક બધું તુચ્છ તો બહુ દૂરની વાત છે. આ તો ભગવાનનો મૂડ પડી જાય. કદાચ ભગવાન પ્રગટે થઈ જાય અને આપણે લૌકિક કંઈક માગી લઈએ, તો ભગવાનનો મૂડ પડી જાય કે હું હામ આવી ગયો ને આને હજી આ બધી ઉપાધિ ઊભી છે. ભગવાનનો મૂડ પડી જાય કે આ તો ખોટા દર્શન દઈ દીધા. તો કેમ કે કૃપા કરવી છે, એટલે અહીં યશોદાજીને જ્ઞાન કરાવ્યું. અને એ મૂળ વસ્તુ તો જોવો, 3 માર્ગ કહ્યા છે, કર્મ, જ્ઞાન અને ભક્તિ. હવે કર્મ જ્ઞાન છે ને, એ એક એક પાસાને જોવે. જ્ઞાન માર્ગમાં અહમ બ્રહ્માસ્મિ દ્વારા તમારા અહંકારનો ઈલાજ કરવામાં, કેમ કે કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, એમ ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે કે કામ અને ક્રોધ જે રજોગુણથી, ખરેખર એક વાત સમજો કે અહંકાર દરેક પ્રકારનો ખરાબ નથી. અહંકાર, અહમતા મમતા એટલી હેય નથી જેટલી આપણે સમજીએ છીએ. એટલી ખરાબ વસ્તુ નથી. આજે ઓલા કથાકારો ઘણા રોજ નીત નવા દેખાતા હોય આસ્થા સંસ્કારમાં, ને ઘણા તમે સાંભળતા હશો કે અહમતા તોડી નાખો ને મમતા ભાંગી નાખો. પણ એમ અહમતા તૂટે નહીં ને મમતા ભાંગે નહીં. એક વાત સમજો, એ તો ઊભું જ રહેવાનું છે. પણ એને સેવા દ્વારા ભગવાન તરફ આપણે ડાયવર્ટ કરવાની છે, એની દિશા વારવાની છે. એ જ નિરોધ છે ને. નિરોધ એટલે રોકવું. હવે રોકીને એને ક્યાંક તો રાખવું ને, યોગ્ય દિશામાં. એટલે ભગવાને નિરોધ દ્વારા, એ જેમ આપણે નદીને બાંધી અને એ જલ પ્રવાહને રોકીએ અને એને સાચી દિશામાં આપણે મોકલીએ, તો ખેતરોમાં બધે સિંચનમાં કાર્યમાં કામ આવે. એવી રીતે આ ભક્તિ બીજનું સિંચન ભગવાન નિરોધ લીલા દ્વારા કરાવે છે. કે એ અહમતા મમતાનો આપણો પ્રવાહ જે સંસાર બાજુ જાય છે, ત્યાં બાંધીને એને આપણે ભગવાન બાજુ વારવાનો છે. ભગવાન બાજુ વારવાથી શું થશે કે ઈ જે ભક્તિ રૂપી ફસલ આવશે, એનાથી નિરોધનું ફલ 100% પ્રાપ્ત થઈ જશે. એટલે મૂળ વસ્તુ છે કે અહમ બ્રહ્માસ્મિ દ્વારા જ્ઞાન માર્ગ અહમતાનો તો ઈલાજ કરી દે છે, એનું મેડિકેશન કરી દે છે, પણ મમતા તો ઊભી જ રહે છે. કર્મ માર્ગમાં ઉપાસના કરાવે, હોમ હવન કરાવે કે ઇન્દ્રાય સ્વાહા ઇદમ નમઃ, સૂર્યાય સ્વાહા ઇદમ નમઃ. એ જે ઇદમ નમઃ આવે ને, એનાથી એની મમતાનો ઈલાજ થાય. કે આ જે કાંઈ છે
મેં લગભગ કીધું હોય છે, આપણી જેટલી ઇન્દ્રિયો છે ને એના બધાના અધિષ્ઠાતા દેવતા છે. આપણી આંખ જે કાંઈ દ્રશ્યનો આનંદ લે છે એ પૂરેપૂરો આનંદ આપણે ભોગવી નથી શકતા. એનો અધિષ્ઠાતા દેવતા એનો ભોગ કરે છે ટેક્સ રૂપે. આપણે તો એનો થોડોક ઘણો આનંદ જ અનુભવમાં આવે છે. તો એવી રીતે કર્મ માર્ગ એ સ્વાહા દ્વારા એ બતાવે છે કે આપણા પાસે બોલાવે છે કે ઇન્દ્રાય સ્વાહા ઇદમ ન મમ, કે આ ઇન્દ્રનું છે મારું નથી, આ સૂર્યનું છે આ મારું નથી, આ ચંદ્રનું છે આ મારું નથી. એવી રીતે આપણી મમતાનો એમાં મેડિકેશન થાય. પણ એક રીતે જોવો તો આ સર્જરીના પ્રકાર છે. કોલી ચીરફાળ કરીને જ્ઞાન માર્ગ, જબરદસ્તીનું વૈરાગ્ય છે એ ચીરફાળ કરીને કરે. પણ આપણે ત્યાં ચીરફાળનો સર્જરીનો કોઈ રસ્તો નથી. પણ મહાપ્રભુજીએ એટલી સુંદર રીતે આપણી અહમતા અને મમતાને, કેમ કે મેન પ્રોબ્લેમ તો અહીંયા જ છે. જેમ તમને કહું, એક ભાઈ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે પૂછ્યું શું તકલીફ છે? કે અરે સાહેબ આખા શરીરમાં દુખાવો છે, જ્યાં અડો ત્યાં દુખે, બતાવો જોઈએ. કે જો અહીંયા આડું તો અહીંયા દુખે, અહીંયા આડું તો અહીંયા દુખે, અહીંયા આડું તો અહીંયા દુખે, અહીંયા આડું તો અહીંયા દુખે. ડોક્ટરને ચકરી આવી ગઈ કે આવું તો પેલો પેશન્ટ જોયો, બધે દુખે છે. કે હા બધે દુખે છે, બતાવો જોઈએ. ત્યાં આડી અડીને બતાવ, અહીંયા આડું તો અહીંયા દુખે, અહીંયા આડું તો અહીંયા દુખે. પછી ડોક્ટરે બધે અડીને જોયું, આખું ચેકઅપ કર્યું, પછી એનું નિરાકરણ કાઢ્યું કે ભાઈ તને શરીરમાં ક્યાંય નથી દુખતું, તને આંગળી દુખે છે. अब जहां छुए तो वो तो दुख दुखवे की है, यहीं दुख रहे, पण जहां अड़े वहां दुखे. એટલે એ જે પોઈન્ટ પકડી લીધો, એ હમતા મમતાની આપણી આંગળી જ્યાં અડે ત્યાં દુખે છે, કેમ કે સંસાર વાળી છે. તો એ પોઈન્ટ મહાપ્રભુજીએ પકડ્યો કે ભાઈ બધી તમે ઉપાધિ કરો છો એ કઈ નથી ઉપાધિ, મેન ઉપાધિ આ છે કે હું ને મારું જે સંસારમાં જોડાયેલું છે એ મેન ઉપાધિ છે. આંગળી દુખે છે, બીજે ક્યાંય નથી દુખતું. તો એ વાતને આપણે સમજી જાય પૂર્ણ રીતે. આજે ખરેખર ઘણી વખત સંપ્રદાયમાં હોવા છતાં પણ જ્યારે આ કૃપા પ્રસાદથી આઘો હોય, એનાથી વંચિત હોય, તો ગુસ્સો નથી આવતો, ક્રોધ નથી આવતો, દયા આવે છે. કે આટલું મળ્યું છે, આજુબાજુ આટલું છે, પણ ખરેખર અધિકારી નહીં હોય. આટલું પ્રાપ્ત થવા છતાં જો એ રસનો આનંદ ન લઈ શકે તો એ આપણા જ દુર્ભાગ્ય છે. મહાપ્રભુજીએ તો દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું. અને જેમ મેં કહ્યું ને કે આપણી સુસાઇડલ ટેન્ડન્સી છે. એક વૈષ્ણવ તરીકે, એઝ એ વૈષ્ણવ વી આર સુસાઇડલ. આત્મઘાતીપણું આપણામાં છે. એના કારણે ઊંધા જ ધંધા કરીએ. પણ આ માર્ગ એવો છે ને, આપણો પ્રભુ એવો ઊંધો છે કે આપણે ગમે એટલા ઊંધા હાલશું ને તો એના જેટલા ઊંધા નહીં થઈ શકીએ. એટલે અહીંયા એને બધું ઊંધું જ કર્યું. જોજો, સીધા હાયલા જ નથી, આટ્યું જ મારી બધે, બધું ઊંધું કર્યું, કેમ કે વિરુદ્ધ ધર્માશ્રય છે. તો અહીં આ લીલા દ્વારા માતાને જ્ઞાન કરાવ્યું અને માતાને જ્ઞાન થઈ ગયું. હવે પાછા ઊંધા હાલશે. જ્ઞાન કરાવ્યું પણ એ ટકાવું નથી, કેમ કે જો એ જ્ઞાન ટકે તો લીલામાં ભંગ થાય. જો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમેશ્વરનો એ જ જ્ઞાન રીએ તો પછી પુત્ર ભાવે લીલા ના થાય, લીલા આગળ ના વધે. જેમ ઓલું કહ્યું ને કે રાવણે ધનુષ તોડી દીધું કે લાવો સીતા, એમ હાલે કઈ? લીલા તો હાલવી જોઈએ, એમ જ હાલવી જોઈએ, એમાં ક્યાંય બ્રેક ના આવવો જોઈએ, તો જ લીલાનો આનંદ છે.
એવી રીતે બાળકોમાં આપણે અનુભવતા હોય, અહીંયા જ્ઞાનની વાતો કે તમે ઉપદેશ દો તો બાળકોને કંટાળો આવે, એની યારે એના જેવા થઈને લીલા કરવી પડે. એ રમત જે કરતા હોય પછી એ આપણને જે બનાવી એ બનવું પડે, એ કેમ કરવું પડે, તો એ ખેલનો આનંદ આવે ને તો એ ખેલની મજા રીએ. પણ ત્યાં જ્ઞાનોપદેશ કરવા જાઓ તો લીલા ભંગ થઈ જાય, તો પછી બાળકની મજા વિખાઈ જાય, એને બગાસા આવે. એને શું જ્ઞાન આરે લેવા દેવા, એને તો રમત કરવી છે, એને તો ખેલવું છે, એને પ્રવચન નથી સાંભળવા. તો એ વાત સમજવી જરૂરી છે. એટલે પ્રભુએ યશોદાજીને એ જ્ઞાન કરાવીને અસંભાવના દોષ અને હૃદયમાં જે કાંઈ પ્રપંચ રૂપી દોષ હતા અંતઃકરણમાં એને નિવારણ કર્યું અને એ જ્ઞાન પાછું ખેંચી લીધું. કેમ કે લીલા હજી કન્ટિન્યુ રાખવી છે, અહીંયા લીલા પૂરી નથી કરવી. એટલે યશોદાજીને જે કાંઈ જ્ઞાન થયું હતું એ પ્રભુએ એવી માયા કરી અને એવો મોહ કરાવ્યો પાછો કે ફરી એ પુત્રવત લૌકિક બુદ્ધિ થઈ ગઈ અને જે કાંઈ દર્શન કર્યા હતા એ બધું વિસ્મરણ થઈ ગયું, એ બધું ભૂલી ગયા અને ફરી પાછા લૌકિક વત પુત્ર નો સ્નેહ કૃષ્ણમાં એમનો થઈ ગયો અને એમને આનંદ કરાવવા લાગ્યા. રાજા પૂછે છે કે આટલો આનંદ આ લોકોમાં કાંઈ એવી યોગ્યતા નથી. પહેલો પ્રશ્ન તો એ પૂછ્યો કે નંદરાયજીને એવા કયા કર્મ કર્યા હતા કે આવા પુત્ર થયા. બીજો પ્રશ્ન એ પૂછ્યો કે યશોદાજી એવા કયા સાધન કર્યા કે નંદરાયજી કરતા પણ વિશેષ પ્રભુના બાલ ચરિત્રનું સુખ એમને પ્રાપ્ત થયું અને એ સાક્ષાત હરિના હરિ બન્યા અને એ હરિએ આપનું સ્તનપાન કર્યું. તો એવા કયા સાધન કર્યા હતા? ત્યારે દ્રોણ અને ધરાની જે મેં પ્રસંગ પરમ દિવસે કર્યો હતો એ આપણે અત્યારે રિપીટ નથી કરવો. યાદ છે કે પાછું કહું? કે ઘણા તો ગેરહાજર હતા કે બાવા તો કે જ છે પાછું એ બધું, પછી રોજ રોજ બેહવાની શું જરૂર છે? તો પૂર્વજન્મની એમની વાત કહે છે કે દ્રોણ નામના વસુ ને બ્રહ્માજીએ સૃષ્ટિ કરવાની આજ્ઞા કરી. એમની પત્ની ધરા હતી. એ બંને બ્રહ્માજી પાસે વર માંગ્યું કે અમને હરિમાં જગદીશ્વરમાં પરમ ભક્તિ થાય એવા આશીર્વાદ આપો. ભક્તિના સાધનો કરવાની લાયકાત, વર્ણવવાની લાયકાત, યોગ્યતા બ્રહ્માજીમાં નથી, એટલે ખાલી તથાસ્તુ કહી દીધું. ત્યારબાદ પોતાના અધિકારીને વચનને સત્ય કરવા માટે પ્રભુએ આ લીલા કરી. એ દ્રોણ નંદરાયજી સ્વરૂપે વ્રજમાં પધાર્યા અને ધરા જે છે યશોદાજી છે. સુખદેવજી રાજાને આ આખી વાત કહે છે કે આવી રીતે બ્રહ્માજી પાસે વર પ્રાપ્ત કર્યું અને ભગવાને બ્રહ્માજીના વચનને સત્ય કરવા આ લીલા કરી. હવે તો ક્લિયર થઈ ગયું કે ચાલો નંદરાયજી યશોદાજી પૂરતું ક્લિયર થઈ ગયું, પણ બીજા બધાનું શું? આ બધાને આટલા જલસા કરાવ્યા, વ્રજવાસીઓને, વ્રજ ગોપીઓને, ગ્વાલ બાલોને, તો એની તો એવી સાવ સ્થિતિ હતી. એટલા અયોગ્ય, અવિવેકી, ગામડાના નાના હૃદયના માણસો, એમાં ભગવાને એવું શું જોઈ લીધું કે આવી લીલા કરીને એમની વચ્ચે રહ્યા? સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ બહુ સુંદર વાત સમજાવે છે કે ભગવાનની કોઈ પણ લીલા અયોગ્ય નથી. એટલા માટે પ્રમાણ રૂપ બલદેવજીને એમણે સાથે રાખ્યા છે. કેમ કે બલદેવજી છે વેદનું સ્વરૂપ છે અને વેદ છે એ પ્રમાણ છે. સત્ય જેને અનુસરે ને એ પુષ્ટિ પુરુષોત્તમ. મેં પહેલા પણ કહ્યું હતું કે જે સત્યની પાછળ ચાલે, સત્ય પ્રમાણે ચાલે, એ મર્યાદા પુરુષોત્તમ, અને સત્ય જેની પ્રમાણે ચાલે એ પુષ્ટિ પુરુષોત્તમ. તો પ્રભુએ
આ બધી લીલાને સાથે બલદેવજીને પ્રમાણરૂપ બલદેવજીને રાખીને કરી છે, એટલે આ બધી લીલા પ્રમાણ લીલા છે. આમાં કોઈ જાતની અયોગ્યતા નથી. એટલે આપે એ શ્રુતિ વચનને શ્રી આચાર્યચરણ કહે છે કે અહીં સાર્થક કર્યું કે યમે વૈશ વૃણતે તેન લભ્ય. આ બધા વ્રજ સ્ત્રીઓને, વ્રજવાસીઓને કે જે તામસ સ્થિતિમાં હતા, એવા કોઈ એમણે ભજન નતા કર્યા, એવા કોઈ તપ નતા કર્યા, છતાંય આવો પરમાનંદ એમને પ્રાપ્ત થઈ ગયો. તો કહે છે શ્રુતિ, સુબોધનીજીમાં એ બતાવે છે આચાર્યચરણ કે એ શ્રુતિને આપે અહીં સાર્થક કરી પ્રમાણરૂપ વેદરૂપ બલદેવજીને સાથે રાખીને નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય. બહુ પ્રવચન સાંભળ્યા હોય, બહુ બુદ્ધિશાળી હોય, એવાને હું નથી મળતો. તો કોને મળે છે? તો કહે છે કે યમે વૈશ વૃણતે તેન લભ્ય. જેનું હું વરણ કરું છું, જેને હું સિલેક્ટ કરું છું, એને હું મળું છું. જેવી રીતે મોઝેસની વાર્તામાં આવે છે, કદાચ ઘણાને ખ્યાલ નહીં હોય, પણ યહૂદી કરીને ધર્મ છે, અને એ યહૂદી ધર્મ એ ખ્રિસ્તી અને ઇસ્લામનું બીજ છે. એ મોઝેસને જે 10 કમાન્ડમેન્ટ્સ જે મળ્યા હતા, 10 આજ્ઞાઓ ઈશ્વરની, એ પ્રમાણે જે હિબ્રુ લોકો ત્યાં નાઇલના કાંઠે ઇજિપ્તમાં એ 1,00,000 ચૂઝન વંશ એ 10 કમાન્ડમેન્ટ્સમાં આવે છે કે દરિયાએ રસ્તો કરી દીધો ને 1,00,000 ચૂઝન વંશને લઈ ગયા. એ ચૂઝન વંશ કહે છે, આપણે દૈવી કહે છે. ચૂઝન વંશ એટલે કે ભગવાન દ્વારા સિલેક્ટ કરેલા કે ભાઈ આને આને ભક્તિ બીજ, આમાં આસુરી બીજ, આમાં મર્યાદા બીજ. એ ભગવાને પહેલેથી બધું જેમ ડાયરેક્ટર નક્કી કરી રાખે કે ભાઈ આને વિલન જ બનવાનું છે, આને કોમેડી કરવાની છે, આને હીરો જ બનવાનું છે, આને ફાઇટિંગ જ કરવાની છે. એવી રીતે બધામાં બીજ પહેલેથી મુકાઈ ગયું છે. બાવળનું હોય તો એમાં કેરી ના આવે, ના જ આવે ને, સ્વાભાવિક છે. ગમે એટલું તમે મહેનત કરો તો જેનું બીજ છે એ જ ફળ એમાં આવશે. આંબામાં જ કેરી પાકશે, નારિયેળીમાં કેરી નહીં પાકે, નારિયેળીમાં નારિયેળ જ આવશે. એવી રીતે જીવમાં પણ જે બીજનો એ વ્યક્તિ છે એને એમાં સહજ રુચિ આપોઆપ થશે. પુષ્ટિ બીજ છે તો આપોઆપ પુષ્ટિમાં, સેવામાં એની રુચિ થશે, સત્સંગમાં રુચિ થશે. બાકી ઘણી વખત આપણે જોયું, કુંભનદાસજી જેવા ભગવદીનું દ્રષ્ટાંત જ આપણે જોઈ શકીએ છીએ કે 1.5 દીકરો કહેતા. કેમ કે બાકીના, કેમ કે બીજ નથી. અને અસુરમાં અસુર હોય એને ઘરે પણ બીજ વાળો પ્રગટે, જેમ હિરણ્યકશિપુને આ પ્રહલાદજી પણ થયા. તો એ પુષ્ટિનું બીજ ક્યાં હોય એનો કોઈ નિયમ નથી. એ ભગવાનને ઈચ્છા થાય એમાં રોપણ કરી દે. પ્રભુને ઈચ્છા થઈ કે આ લોકોને જલસો કરાવો છો, હવે એને તમે કેમ રોકી શકો? ભગવાનને કેમ રોકી શકો તમે? તો યમે વૈશ વૃણુતે તેન લભ્ય. એ બીજની વાત પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યચરણ આપણને સમજાવે છે. અહીં એ જ વાત ભાગવતમાં કહે છે કે કેમ કે એમનું વરણ ભગવાને કર્યું હતું. એમને જેવી રીતે લગ્નમાં કન્યા પતિનું વરણ કરે અને પતિ કન્યાનું વરણ કરે, એવી રીતે ભગવાને એ જીવોનું વરણ કર્યું છે, એમને સિલેક્ટ કર્યા છે. તો પુષ્ટિ કાયેન નિશ્ચય, એ જ વાત પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં બતાવે છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત, કે ભગવત સ્વરૂપની સેવા કરવા માટે જ, ભજન કરવા માટે જ આ સૃષ્ટિ છે, આનું બીજું કોઈ અન્ય કાર્ય નથી. એટલે ગમે એટલા આપણે ઉલરીએ, ગમે એટલા રખડીએ, પણ જે છે
ઉડી જહાજ કો પંછી ફિર જહાજ પે આવે. સુરદાસજી જેમ આજ્ઞા કરે છે કે જેવી રીતે જહાજ હોય સમુદ્રનું, એની ઉપરનો પક્ષી ઉડી ઉડીને બીજું કાંઈ અવલંબન ન મળતા પાછો જહાજ પર જ આવે, એવી રીતે જે પુષ્ટિ બીજ છે એ તો ગમે એટલો રખડશે, ગમે એટલો ફરશે, ફરી ફરીને આવવાનો તો અહીંયા જ છે. અહીંયા આવ્યા વગર એને છૂટકો નથી. અને જે નથી તમે કરશો તો એ ધોકા મારીને ધર્મ કરાવશો તો એમાં ઉગવાનું નથી, કોઈ દી નહીં ઉગે. ગમે એટલું એને ભાગવત સંભળાવો, 16 ગ્રંથ સંભળાવો, 41 પદ સંભળાવો, પણ બીજ નથી તો કાંઈ થવાનું નથી. આંબો હોય તો જ કેરી પાકે, બાકી કેરી પાકે નહીં. એ જ વાતને દયારામભાઈ ધોલમાં બહુ જ સુંદર રીતે વર્ણવે છે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જે કોઈ પ્રેમ અંશ અવતારે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. સિંહણ કેરું દૂધ હોય જે, સિંહણ સુતને જરે. દૂધ હોય તે સિંહણ સુતને જરે. કનક પાત્ર પાકે અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. બહુ સુંદર વાત દયારામભાઈ સમજાવે છે કે એ પ્રેમ રસરૂપ પ્રભુ કેના હૃદયમાં પધારે. લક્ષ્મી સહસ્ત્ર લીલા સેવ્યમાનમ કલાનિધિ. કે જે કોઈ પ્રેમ અંશ અવતરે, જેમાં એ બીજ છે, જે એ અંશ છે પુષ્ટિનું, એમ જે અવતરે એના ઉરમાં એ પ્રેમ રસ ઠરે. કેવી રીતે કે સિંહણ હોય, લાયનેસ, એનું દૂધ છે ને એ જેવા તેવા પાત્રમાં લઈ ન શકો તમે, અને એ સિંહણ સૂતને જ જડે. એ એના સિંહ બાળને જ એ દૂધ એ પચાવી શકે, બીજું કોઈ જેવો તેવો એ દૂધ પચાવી ના શકે. ને કનક પાત્ર પાખે સૌદાત, એ દૂધ ઝીલવું હોય તો કનક સોનાનું પાત્ર હોય ને તો એ દૂધ ઝીલાય. એવી રીતે સુવર્ણ પાત્ર હોય, આપણું હૃદય રૂપી પાત્ર સુવર્ણમય હોય તો એ દૂધ રૂપી જે લીલા સાગર છે એ એમાં આપણે ઝીલી શકીએ. સાકર ખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે. સાકાર ખોરનું સાકાર જીવન, હરના પ્રાણ જ હરે. સાર સિંધુનું માચલડું જેમ, સાર સિંધુનું માચલડું જેમ, મીઠા જલમાં
મરે જે કોઈ પ્રેમયંસ અવતારે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. એ ચાર સિંધાનું માછલડું જેમ ચાર સિંધાનું માછલડું જેમ મીઠા જલમાં મરે જે માણસ તેના ઉરમાં ઠરે. કેટલી સુંદર વાત દયારામભાઈ સમજાવે છે કે અધિકારી પ્રમાણે ભેદ છે. જે સાકર છે ખાંડ એ સાકરખોરનું જીવન છે, પણ ખર એટલે કે ગધેડો એના પ્રાણ હરી લે. કેમ કે અધિકારની વાત અહીં દયારામભાઈ સમજાવે છે કે અધિકાર પ્રમાણે જે વસ્તુ આના હિતમાં છે એ ઓનું અહિત કરે છે. કેવી રીતે કે ખારા જલનું દરિયાની માછલી હોય એને જો નદીમાં કે રાખો, મીઠા જલમાં રાખો તો મરી જાય, એ રહી ના શકે. એવી રીતે પ્રવાહી રૂપી જે ખારો સમુદ્ર છે એની માછલી કદાચ આ મીઠા જલમાં આવી જાય ને તો એમાં કાંઈ ઉકળે નહીં, કેમ કે એ બીજ નથી. પ્રેમયંસ અવતારે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. કોઈ પ્રેમી અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. સોમવેલી રસ પાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે. સોમવેલી રસ પાન જે શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે. વગડ વંશીને વમન કરાવે વેદ વાણી ઉચ્ચરે. જે કોઈ પ્રેમયંસ અવતારે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. વગર વંશીને વમન કરાવે વગડ વંશીને વમન કરાવે વેદ વેદ વાણી ઉચ્ચરે. પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. સોમ યજ્ઞ આપણે બધાએ સાંભળ્યું. સોમ યજ્ઞ થયા ત્યારે આચાર્ય ચરણનું પ્રાગટ્ય. હવે એ સોમ યજ્ઞમાં સોમવેલીના રસનું પાન કરવાનું. પણ એ એવો જે બ્રાહ્મણ હોય ને, જે વેદના નિયમ પ્રમાણે જેનું જીવન હોય, જે સાચો કર્મથી પણ બ્રાહ્મણ હોય, ઈ રસ એ પચાવી શકે. જે તે ઈ રસને પચાવી ના શકે અને કદાચ કોઈ લઈ લે તો કહે છે કે વગડ વંશીને વમન કરાવે. વમન એટલે ઉલટી. ઈ રસ પચાવી ના શકે, ઈ જો જેવો તેવો લઈ લે તો એ ઉલટી કરી કરીને મરી જાય. અધિકારની વાત અહીં બતાવે છે. અને કદાચ અધિકાર વગર મળી પણ ગયું તો શું થશે એ આગળ સમજાવે છે.
उत्तम वस्तु अधिकार विना मले तदपि अर्थ ना सरे ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપि अर्थ ना सरे मत्स्य भोगी बगलो मुक्ता फल देखी चंचु ना भरे जे कोई प्रेम अंश अवतारे प्रेम रस तेना उर माठरे જેમ મચ્છ ભોગી बगलो મચ્છ ભોગી બગલો દેખી ચંચના ભરે जे कोई प्रेम अंश अवतारे प्रेम रस तेना उर माठरे हेम कोटि साधने प्रेम विना पुरुषोत्तम पुट ना फरे પ્રેમ કોટી સાધન પ્રેમ વિના પુરુષોત્તમ પૂઠ ન ફરે दया प्रीतम श्री गोवर्धन दर दया प्रीतम श्री गोवर्धन दर प्रेम भक्ति ने वरे जे कोई प्रेम अंश अवतारे प्रेम रस तेना उर माठरे દયા પ્રીતમ શ્રી ગોવર્ધન दया प्रीतम श्री गोवर्धन दर प्रेम भक्ति ये वरे जे कोई प्रेम अंश अवतारे प्रेम रस तेना उर माठरे जे कोई प्रेम अंश अवतारे प्रेम रस तेना उर माठरे जे कोई प्रेम अंश अवतारे प्रेम रस तेना उर माठरे કેટલી સુંદર વાત અહીં સમજાવી છે કે અધિકાર વિના કદાચ મળીએ જાય કદાચ સામું કોક ધરીએ દે પણ તદપી તોય કાંઈ અર્થ ના સરે કેમ કે જેવી રીતે મત્સ્ય ભોગી માછલી ખાવા વાળો જે બગલો છે એની સામે તમે મોતી ભરીને રાખી દો ને ટોપલો ભરીને રાખી દો પણ એ ચંચુ ના ભરે કેમ કે અધિકાર નથી એટલે એમાં રુચિ જ ન થાય અધિકાર છે તો સહજ રુચિ એમાં ઉત્પન્ન થાય એટલે આપણે સેવા કરીએ છીએ આપણે સત્સંગ કરીએ છીએ તો એ એનાથી કાંઈક મેળવી લેવું છે એટલે નથી કરતા મારા વાલા એ વાત સમજો આપણે સેવાને કથા એટલે કરીએ છીએ કેમ કે એ બીજ છે એ કરવું આપણને ગમે છે અને એના વગર આપણે નહીં રહી શકીએ તો એ અધિકાર વિના પણ કદાચ પ્રાપ્ત થઈ જાય ને તો એ ટકે નહીં એમાં રુચિ જ ના થાય એવા ઘણા આપણે કેસે જોઈએ કે આવી ગયા હોય કદાચ ભીડ જોઈને વાહે વાહે પણ પછી જાજુ એમાં લાંબુ રોકાણ થાય નહીં એક ઓલી ફ્લાઇંગ વિઝિટ લઈ જાય કેમ કે અધિકાર નથી આગળ બહુ સુંદર વાત કહે છે કે કેટલા પણ સાધન તમે કરી લ્યો અહીં કેમ કે ભક્ત છે ને છાતી ઠોકીને કહે છે તમારે જેટલું કરવું હોય કરી લ્યો કેટલા પણ સાધન તમે કરી લ્યો પણ પ્રેમ વિના પુરુષોત્તમ પૂઠ ના ફરે એના વગર એ પુરુષોત્તમને તમે
પામી નહીં શકો. એ શુદ્ધ પ્રેમ જ્યારે એના માટે ઉત્કટ પ્રેમ જ્યારે ઉત્પન્ન થશે ત્યારે એ પ્રભુ પ્રેમ ભક્તિ એ વરે. એટલે જેને આધીન આખું જગત છે, જેને આધીન આખી સૃષ્ટિ છે, એ આગળના અધ્યાયમાં ભક્તને આધીન થઈને જે બધાને મોક્ષ દેવા વાળા છે, જે બધાને બંધન દેવા વાળા છે, જેને કોઈ બાંધી નથી શકતું, જે સર્વ વ્યાપક છે, એ પ્રભુ યશોદાજીના સ્નેહને વશને થઈને પોતે બંધાઈ જાય છે. એ પ્રેમ ભક્તિ એ વરે. ગમે એટલા તમે સાધન કરી લ્યો, કેટલી પરિક્રમા કરી લ્યો, કેટલી પ્રવચન સાંભળી લ્યો, પણ જો હૃદયમાં પ્રેમ નહીં હોય ને, અને અહીં તો મારા વાલા એટલે જ ગુડાણા જ કે હૃદયમાં એ બીજ છે. એક વાત સમજો કે વાં કઈક આપણો સંબંધ હોય ને તો જ ભેરા ગુડાણા હોય અહીંયા. બાકી અહીંયા મળવાનો મેળ જ ના ખાય, અહીંયા મળવાનો મેળ જ ના ખાય. પણ કાંઈક સંબંધ છે, એ બીજ છે, એટલે મહાપ્રભુજીની કૃપાથી અહીંયા આ અલૌકિક આનંદ આપણે લઈએ છીએ. તો દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર પ્રેમ ભક્તિ એ વરે. પ્રેમ હોય ને તો એ ભક્તને આધીન થઈ જાય, ભલે આખું જગત એને આધીન છે. પ્રેમ હોય તો એ આપ્ત કામ પણ, કે જેને કોઈ દી કોઈ કામના નથી થતી, એ પૂછે કે મારા માટે શું લઈ આવ્યો, એ વિરુદ્ધ ધર્માશ્રય લીલા કરે. પ્રેમ હોય તો જેનાથી કાલ, જેનાથી ભયનું આધિ દૈવિક સ્વરૂપ પોતે ભય પામે છે, એ ભય મારીએ કે આ બિલાડીને ભગાડ, મને બીક લાગે છે. પ્રેમ હોય ને તો એ હામી હાથ કાકરી ખાય. ને પ્રેમ હોય તો એ છોવાય જાય અને ઓલા એને જબોડીએ દે. તો એ પ્રેમ ભક્તિ એ વરે. તો એવો પ્રેમ હતો તો ત્યાં અન્યથા જ્ઞાન અજ્ઞાન એ પણ પ્રમાણ થઈ ગયું કે પરે કીધું આગું જવાનું કીધું, પણ છતાંય એનું અજ્ઞાન કે આ પરે તો મારા ઠાકોરજીનું નામ છે, તો એનું અજ્ઞાન પણ પ્રમાણ થઈ ગયું અને સાક્ષાત શ્રીનાથજી પરે બનીને એની સાથે આવી ગયા. તો દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર પ્રેમ ભક્તિ એ વરે. બાકી મારા વાલા જ્યાં ઠૂઠા જ ઉભા હોય અહંકારના, ત્યાં એ પ્રભુને ટાઈમ નથી જવાનો. પણ જ્યાં પ્રેમ છે જે હૃદયમાં અને દાસ ભાવનું દૈન્ય છે, એવા અંતઃકરણમાં પ્રભુ પધારે છે અને એવા અંતઃકરણમાં પોતાની લીલાનો પ્રભુ વિસ્તાર કરે છે. તો આ અલૌકિક રસનો આપણે આનંદ લઈ રહ્યા છીએ અને પુષ્ટિ માર્ગની તો વિલક્ષણતા એ છે. એટલા માટે વલ્લભાખ્યાનમાં તો ગોપાલદાસજી અને જે આદિ આચાર્યો ટીકામાં ત્યાં સુધી કહે છે કે વલ્લભ અને વિઠ્ઠલ અવતાર તો કૃષ્ણ અવતાર કરતા પણ વધી જાય, કેમ કે એટલી કૃપા કરી દીધી. અહીં વાત એ સમજવાની છે કે દાન બળો કે દાતા. તો એવો અલૌકિક રસરૂપ માર્ગ આપણને દીધો છે. એ રસનો આપણે આનંદ આપણી સામર્થ્ય પ્રમાણે, આપણી તેવડ જેટલી હોય ને એટલો લૂંટવાનો છે. રોદણા રોવામાં આપણું ટાઈમ વેસ્ટ થાય છે, આપણી એક એક ક્ષણ નો આપણે દુરુપયોગ કરીએ છીએ અને વ્યર્થ કરીએ છીએ. એ એક એક ક્ષણ આપણી મહત્વની છે. એક પુષ્ટિ વૈષ્ણવની એક એક ક્ષણ મહત્વની છે. એ એક એક ક્ષણનો જે આનંદ સેવા કથાનો છે, એ લૌકિક યુગો યુગોના સુખને પણ તોલે ના આવે. એટલે તો આચાર્યચરણ કહે છે કે બ્રહ્માનંદનો જે અનુભવ કરી રહ્યા છીએ ને એના કરતા પણ એક ગ્રહસ્થ ભક્તનો આનંદ વધારે છે. તો એવો રસ આપણને એ પ્રભુએ પ્રાપ્ત કરાવી દીધો છે. આજે આગળ દાનનો ક્રમ છે, પછી નન્મહોત્સવનો ક્રમ પણ માણવાનો છે, એટલે વિશેષ આપણે આગળ નહીં લઈ શકીએ. પણ આવતીકાલે
આગળનો અધ્યાય કે જે જ્ઞાન ગુણ આપનું નિરૂપક છે અને ઉખલ બંધન લીલા જેમાં થઈ છે, યશોદાજીએ દામણેથી બાંધ્યા છે, એ લીલા આગલા અધ્યાયમાં સુખદેવજીએ વર્ણન કર્યું છે. એનું વર્ણન આવતીકાલે આપણે વિસ્તારપૂર્વક જોશું. અને વિશેષમાં આજે ક્રમ થોડાક લાંબા છે એટલે આ ક્રમને થોડોક ટૂંકાવો જરૂરી છે. બાકી ઈચ્છા તો મારી એ નથી થતી કે બંધ કરું, પણ હજી આપણે બીજો ઘણો આનંદ લેવાનો છે ને આ તો આનંદ લૂંટે જ રાખવાનો છે. જેટલો આચાર્ય ચરણ આપણને લૂંટવાની સામર્થ્ય આપે એટલો. તો આશ્રયનું પદ ગાન કરશું. આશ્રયનું પદ ગાન કરીને આપ લોકો સાથે કોઈ ગાશો તો હું મારવા નહીં આવું, એમાં કોઈ વાંધો નથી. અને દ્રઢહીન ચરણન કેરો ભરોસો, જો ના આવડતું હોય રેવા દો. દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બેન સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો સાધન ઓર નહીં આકલી મેં જાસુ હોત નિવેરો, સુર કહાત દ્વિવિધ આદરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો, દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈ પરમ દયાલ કી જય, આજ કે આનંદ કી જય, શ્રી અભિષેક કુમાર प्यारे की जय, શ્રી અક્ષય और કુમાર प्यारे की जय, શ્રી રમણેશલાલ દ્વારકેશલાલ प्यारे की जय, જય હો, જય હો. बोलो श्री वल्लभाधीश की जय.